તો ઘે ભરેલું સાતસો વર્ષથી અખંડ જ્યોત છે તે પછી નું આ ઘી માનતાનું આ બધું માનતાનું ઘી આવે 1300 ગોળીઓ ભરેલી છે હાલમાં દેવ દિવાળીથી આપણે યજ્ઞની અંદર ગળતી મહાન સંત આવી ગયા તો એ રજા આપણને મળી ગળતી નહીં સવારથી સાંજ સુધી આરતીમાં 60 થી 70 કિલો એમાં જ જાય 10 કિલો અખંડ દીવામાં જાય 80 કિલો પર ડે રોજનું 80 કિલો ઘી જોઈએ રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે સ્વાતંત્ર્ય સેના ઉપર અન્ન ક્ષેત્ર ચાલે છે ફરાળ નાસ્તો ચા પાણી કોઈની જોડે રૂપિયો લેતા નથી 4 રૂમ ભરેલા છે હા ઘી અંદર આયા પછી બગડે નહીં મંદિરમાં આયા પછી બગડે નહીં હા હવે અહીંથી બહાર ના લઈ આવો જય બોલે આવો ચોવીસ કલાક દરવાજા ખુલ્લા જીવ જંતુ કોઈ જગ્યાએ માટીને આ બાજુ તો બનાવતા દિયોદર બાજુથી લાવવા પડે છે ભાઈ હવે અહીંયા કોઈ બનાવતું હા અહીંયા કોઈ બનાવતું નથી જોવા ના મળે આની અંદર 60 થી 70 કિલો ઘી રોજનું 10 કિલો આપણા અખંડ જ્યોતમાં અમારા ટ્રસ્ટના મંદિરો 4 છે અમારે ત્યાં આ લાગ્યું શ્રાવણ મહિનામાં મોટામાં મોટો તહેવાર સવારના ચાલુ થાય શ્રાવણ મહિના 250 થી 300 મોડ ગીત આ 4 આ ચખાય નહીં ચોપડાય નહીં બેન ડોક્ટરો બધા આવી ગયા લેવા માટે પણ અહીંથી 12 ટપથી બહાર નીકળવું આવો અખંડ જ્યોત આગળ કોઈ પણ માનતા રાખે 100 ગ્રામ ઘીથી તો પણ એનું કામ થાય છે પણ અહીંયા ઘી ચડાવવું પડે બધી ડેરીનું આવવાનું અમૂલનું આવે સાગરનું આવે બધું કોઈ ડાલડા આવે પણ એનું કામ થાય કાશી બનારસમાં છે હાલમાં ઉગમણી દિશાનું મંદિર ઉગમણું સ્મશાન ત્રિવેણી સંગમ છે જ્યારે રઢુમાં બીજું સ્થાનક ઉગમણી દિશાનું મંદિર ઉગમણું સ્મશાન અને અમારા આગળથી 5 નદી ભેગી થઈને આવે છે નડિયાદ સંતરામ મંદિરની બીજી ગાદી બાજુમાં જ્યારે આ અત્યારના ઓપરેશનને કરે છે ને ફ્રી ઓફ એ નડિયાદ એની બીજી ગાદી આ મોટામાં મોટી આવો
દાદાનો વરઘોડો નીકળે શ્રાવણ વદ બારસ એ દિવસે આ જ્યોત લાવનાર દાદા પટેલ પાછળ આવી નદી પવન વાવાઝોડું નદીમાં રેલ આ બધે પાણી સ્વપ્નમાં આયેલા ને જ્યોત લેવા જતા હતા એમ કહેવાય છે કે દાદાએ તે ઘડે નદીએ જગા કરી હતી સાહેબ અને આ જ્યોત લાઈન પાછળ અંધારું થયું અને આ જ્યોત મારે જ્યોતિર્લિંગ ભરશો મુખારવિંદ અને લિંગની જ પૂજા તમને થવાનું છે અહીં ત્રણની થાય છે જ્યોતિ સ્વરૂપે આવ્યા ને અહીં અમારો તલવાની ધારો જેવું રહેવું પડશે 10 રૂપિયા તમારા ખિસ્સામાં અમારાથી ના કરાય અમારા પચા વપરાઈ ગયા અમે કોકમાં અમને આનંદ છે એક કે ખવડાવો પીડાવો લહેર કરો સવારમાં 6 વાગ્યાથી ચા ફરારી નાસ્તો ચા પાણી બધું જ કરાવવાનું દરરોજ એ જમણવાર ચાલુ કોઈની જોડે ભીખ માગતા નથી કોઈની જોડે રૂપિયો લેતાય નથી ઓફિસમાં તમે લાખ રૂપિયા લખાવો એ બધા અન્ય ક્ષેત્રમાં જાય શિવાલયમાં તમે આવો એ પૂજારી ના આવો ઓફિસમાં બેસી